વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલા ઔરંગા નદીના બ્રિજના નવનિર્માણ કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગ બ્રિજ બનાવવા માટે બાંધેલું બાંબુનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા કામ કરતા આશરે 5 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી। આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો વલસાડ જિલ્લાના એસપી પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ગણતરીના સમયમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હાલની ઘટના અંગે જાણવા જોગ ફરિયાદ અંગે તજવીજ ચાલુ છે, તેમજ દુર્ઘટના કઈ રીતે ઘટી તે અંગેની વિગતવાર તપાસ કરવામાં આવશે તેવું યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ સવારે 9:15 અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાઈ આવેલ નથી, તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે। હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી। અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનવાળી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે। થેન્ક યુ। સર જે ઘટના ઘટી છે શું કારણ છે અને કયા કારણે એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે। 5 લોકોને ઈજા થઈ છે, આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે। આરએનબી મારફતે તપાસ કરી છે તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે। સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે। તો અત્યારે એને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે। પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇસ્યુ થયો છે।